રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ અને માલપુર તાલુકામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસામાં 2 ઇંચ, માલપુરમાં 1 ઇંચ, ધનસુરા અને બાયડમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। સાથે જ ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સવારથી સારો વરસાદ વરસ્યો હતો। જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ, મેઘરજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। જો ધનસુરાની વાત કરીએ તો ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધનસુરા નગરમાં ધોધમાર વરસાદના કારણે બજાર, બસ સ્ટેન્ડ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। જો વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારો અને રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ ઉપરાંત જો ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો। ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસતા કેટલીક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાયા હતા। અરવલ્લી જિલ્લામાં આ વખતે ચોમાસુ પાકમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે હાલમાં સારો વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ છે। આ ઉપરાંત જો વાત કરીએ તો વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। યાજ્ઞિક પટેલ, DD ન્યૂઝ, અરવલ્લી।